ઓનલાઈન શિક્ષણમાં બધાનું સ્વાગત છે. આપણે ધોરણ 12 કોમર્સ એસપીસી વિષયની અંદર વિભાગ 2 એટલે કે સેકન્ડરી પ્રેક્ટિસ વિષયની આપણે ચર્ચા કરી રહી છીએ. તો એમાં ચેપ્ટર નંબર 3 ડિબેન્ચર અંગે આપણે ગયા જે વિડિયો હતા એની અંદર માહિતી મેળવી. હવે આગળનો પ્રશ્ન જોઈએ કે ડિબેન્ચર હોલ્ડર છે કે જે વ્યક્તિઓ એટલે કે જે રોકાણકારો છે ડિબેન્ચર જે ખરીદે છે એ ડિબેન્ચર પાછળ ઘણા બધા અધિકારો અને ઘણા બધા હકો મળે છે. બરાબર? પણ આ અધિકારો અને હકો ત્યારે જ મળી શકે જ્યારે તમને આના વિશે માહિતી હોય. બરાબર? તો સામાન્ય શું હોય કે ડિબેન્ચરમાં નાણાં રોકનાર જે વ્યક્તિઓ છે એટલે કે જે પણ માણસો છે એ આખા ભારતની અંદર બિન સંગઠિત રીતે રહેલા હોય છે. એવું નથી હોતું કે અમુક સંગઠન હોય છે અને વારંવાર મળીને કંપનીમાં જે દેવાય છે એની ચર્ચા કરે કે કંપની ક્યાં પૈસા વાપરે છે, બરાબર, ક્યાં એનો ઉપયોગ કરી રહી છે, એના ઉપયોગ પછી કંપનીનો શું નફો થઈ રહ્યો છે કે નથી થઈ રહ્યો, બરાબર, કે સતત કંપની પાછી નુકસાનમાં છે. આ બધી વિગતો જોવી પડે. તમે જે હેતુ માટે કંપનીને પૈસા આપ્યા છે ડિબેન્ચર તરીકે, જે કંપનીએ દેવું કંપનીએ સ્વીકાર્યું છે ડિબેન્ચર તરીકે, એનો જે ઉદ્દેશ માટે લીધા છે પૈસા એ પાછળ એનો ઉપયોગ થાય છે કે નહીં, આ વસ્તુ જોવાની. જો એની અંદર કંઈક ભૂલ થતી હોય પછી સામાન્ય આપણે જોતા હોય છે આપણને જો ખ્યાલ હોય તો ડિબેન્ચર ધારકોનો અમુક અધિકાર હોય છે. જેમ કે સામાન્ય રીતે જોવા જઈએ તો જે પણ વ્યક્તિ ડિબેન્ચર ખરીદે એ ડિબેન્ચર ખરીદ્યા પછી દર વર્ષે સામાન્ય રીતે ડિબેન્ચર પર 10% તરીકે વ્યાજ આપવામાં આવતું હોય. ડિબેન્ચરનો જે વળતર મળે એને આપણે વ્યાજ તરીકે ઓળખીએ છીએ. તો કંપની કદાચ એવું કરે કે એકાદ વર્ષ વ્યાજ બરાબર આપે નિયમિત રીતે, પછી બીજા વર્ષે થોડું મોડું વ્યાજ આપે, ત્રીજા વર્ષે થોડું વધુ મોડું આપે અથવા ન આપે, તો આ સમયે તમે જે નાણાં રોક્યા છે એની પાછળનું તમને નિયમિત સ્વરૂપે જે વ્યાજ મળવું જોઈએ એ વ્યાજ તમને મળતું નથી. બરાબર? તો આવા સમય શું થાય કે ડિબેન્ચર ધારકનો પ્રશ્ન શું થાય કે કંપની કેમ નિયમિત સ્વરૂપે વ્યાજ આપતી નથી? શું કહી તો કંપની પર તકલીફ હશે. તો કોઈ એક માણસ છે એ કંપનીમાં જે રજૂઆત કરી શકશે કે નહીં કરી શકે એવું બને બધા, અને કોઈ એક માણસે રજૂઆત કરી કંપની સ્વીકાર પણ કરી અને ન પણ સ્વીકારે. તો એવા સમયે જો સંગઠિત લોકો ભેગા થાય કે હા ભારતમાંથી કંપનીમાં આવે તો બધા એવું થાય કે બહારથી આવવા જવાના ખર્ચાઓ રજાઓ આ બધી વસ્તુઓ થોડી તકલીફ થાય. તો એના માટે થઈ ઘણા બધા જે અધિકારો કંપનીના ડિબેન્ચર ધારકોને મળે છે. સામાન્ય બીજું ઉદાહરણ લઈએ કે કોઈ કંપનીએ 5 વર્ષ માટે ડિબેન્ચર બહાર પાડે, 5 વર્ષ માટે. આજે 5 વર્ષ માટે ડિબેન્ચર બહાર પાડ્યા અને 5 વર્ષ પૂરા થઈ જાય પછી જે વ્યક્તિએ ડિબેન્ચરમાં રોકાણ કર્યું છે એને એના નાણાં છે એ પરત મળવા જોઈએ. બરાબર? પણ 5 વર્ષ પૂરા થાય છતાં પણ એને પોતાના નાણાં પરત ન મળે ત્યારે કોણ સામે રજૂઆત કરવી, કોને પૂછવાનું, કોને કહેવાનું? બરાબર? આપણે પ્રશ્ન કે આપણે કંપનીમાં જવું હોય તો કોઈ એક વ્યક્તિ, બે વ્યક્તિ, 5 વ્યક્તિ કંપનીમાં જાય તો કદાચ કંપની સાંભળે પણ કરવું ના પડશે. બરાબર? તો એવા સમયે શું કરવું છે કે જે કંપની અને ડિબેન્ચર ધારકો એટલે કે જે લોકો ડિબેન્ચર ખરીદે છે આ બંને વચ્ચે એક પ્રકારનો કરાર યોજવામાં આવે છે. બરાબર? જેને આપણે વાત કરી છે કરાર એટલે સમજૂતી કરવાની, જેને આપણે સામાન્ય ભાષામાં તો કરાર કહીએ છીએ પણ આપણે કંપની ધારકની ભાષા કે કંપનીની ભાષાની અંદર ડીડ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? ડીડ કહેવાય. ડીડ એટલે સમજૂતી એક પ્રકારની. કરાર કહેવાય, બાયોલેટરલ કહેવાય છે. એટલે કરાર કે સમજૂતી કે ડીડ કરવામાં આવે છે અને એના આધારે કેટલા એવા નિયમો છે જે કંપનીને બંધન કરતા છે અને કેટલા એવા નિયમો છે જે રોકાણકર્તાઓ એટલે ડિબેન્ચર ધારકોને બંધન કરતા છે. આ બંનેના નિયમો લખી રાખવાના અને જો આ નિયમ પ્રમાણે કંપનીની અંદર ડિબેન્ચર ધારકો કે કંપની કાર્ય ન કરે તો એ લોકોના હિતના રક્ષણ માટે કોણ રાખવામાં આવે છે? ડિબેન્ચર ટ્રસ્ટીને રાખવામાં આવે છે. બરાબર? ટૂંકમાં જે પણ ડિબેન્ચર ધારક છે રોકાણ કરનાર લોકો છે અને કંપની છે આ કંપનીની જવાબદારી ઘણી બધી વધારે છે. જેમ કે કંપનીએ એક વિશ્વાસ આપ્યો હોય ડિબેન્ચર ધારકોને કે ભાઈ અમે તમને દર વર્ષે 10% તરીકે વ્યાજ ચૂકવશું. ડિબેન્ચરની પાકતી તારીખે નાણાં પરત કરવામાં આવશે, ડિબેન્ચરના નાણાં પરત કરવામાં આવશે. બરાબર? આવા 4-5 નિયમો લખેલા હોય એ નિયમો પ્રમાણે જો કંપની ન ચાલે તો સ્વાભાવિક વસ્તુ છે કે ડિબેન્ચર ધારકોને નુકસાન થાય.
કે કોઈ કંપનીએ ગીરો ડિબેન્ચર મૂક્યા હોય તો કોઈ મિલકતને ગીરો મૂકી હોય. હવે આ જે મિલકત ગીરો મૂકેલી મિલકત છે કે મિલકત સાથે કંપની કોઈ છેડાવે અન્ય કોઈને વેચી દે અને બીજી વાર કોઈ સામે ગીરો મૂકી દે તો આ બધી પ્રવૃત્તિ જે છે એ બંધન કરતા જે એના નિયમો બન્યા છે એના ઉપર જતી રહે બરાબર. એનો ભંગ કરવામાં આવે એટલા માટે થઈ અને કંપની અને રોકાણકાર બંનેના હિત સચવાય એના માટે થઈ અને સમજૂતી કરવામાં આવે છે. અને આ સમજૂતી જે પણ કરવામાં આવે છે એમાં એક તટસ્થ વ્યક્તિ રાખવામાં આવે છે બરાબર. ખૂબ ગતિશીલ વ્યક્તિમાં એ ધ્યાન રાખે કે કદાચ જો ડિબેન્ચર ધારકનો પ્રશ્નમાં તો કોને સંભાળે? ડિબેન્ચર ટ્રસ્ટીનું સંભાળે. દરેક પ્રકારના વાલી તરીકેનો અહીંયા ભાગ ભજવે છે. એટલે આ પ્રકારની જે પ્રવૃત્તિ છે એમાં માત્ર ટ્રસ્ટી તરીકેનો એટલે કે ધ્યાન રાખનાર વ્યક્તિ જે આપણે કહીએ છીએ વાલી તરીકેની ભૂમિકા ભજવે એને આપણે ડિબેન્ચર ટ્રસ્ટી તરીકે ઓળખીએ છીએ. તો આ પ્રશ્ન નંબર જે 5 છે આપણે એની ચર્ચા કરીએ કે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ વિશે ચર્ચા કરો. એટલે આ પ્રશ્ન ખૂબ ટૂંકમાં પૂછાતો હોય છે પણ આપણે એની સંપૂર્ણ જે માહિતી છે એ વિસ્તારપૂર્વક સમજી લઈએ પહેલાં. કંપનીએ ડિબેન્ચરે કંપનીનું દેવું છે. કંપની ડિબેન્ચર હોલ્ડરોને આ દેવા સામે મિલકતોની જામીન એટલે કે ગીરો મૂકવાની જે પ્રવૃત્તિ છે એ જામીન ગીરો આપે છે. કંપની ધારા પ્રમાણે કંપની અને ડિબેન્ચર ધારકો વચ્ચે કાયદેસરનો કરાર કરવામાં આવે છે અને તેની કંપની રજિસ્ટ્રેશન નોંધણી કરવામાં આવે છે. કંપની રજિસ્ટ્રાર એટલે કે કંપની નોંધણીનો ઓફિસ જે હોય એની અંદર કંપની સંપૂર્ણ વિગતો સંપૂર્ણ પત્રક છે જમા કરે કે મેં આટલા રૂપિયાના જે ડિબેન્ચર બહાર પડ્યા છે એમાં આટલા રોકાણકારો છે અને આ જે રોકાણકારો મારી કંપનીમાં ડિબેન્ચર ખરીદ્યા છે એની સામે મેં આ મિલકત પર બોજો ઉભો કર્યો બરાબર. એટલે કે ગીરો મૂકેલી મિલકત છે અને આના પર કોઈ ચેડા કરી શકીશ નહીં. તો તમારે નોંધણી કરવી પડે કે આ કંપની નોંધણીનો ઓફિસ જે રાજ્યની મુખ્ય આવેલી હોય ત્યાં નોંધણી કરી પત્રક તમારે જમા કરવું પડે. એટલે એ મિલકત કોના નામે થઈ ગઈ? ડિબેન્ચર ધારક. કેવી રીતે? જો ડિબેન્ચર ધારકોને પાકતી મુદતે નાણાં પરત ન મળે તો એ મિલકત વેચી અને નાણાં પરત મેળવવાનો અધિકાર મળે છે. સમયસર વ્યાજ ન મળે તો પણ મિલકતો વેચી અને વ્યાજ વસૂલ કરવાનો કે કંપની પાસે વ્યાજ વસૂલ કરવાનો અધિકાર મળે છે. અને મિલકતો પર કોઈ પણ પ્રકારના ચડા થઈ શકતા નથી. એટલે આવી એક સમજૂતી કરવામાં આવે છે જેની નોંધણી કરવામાં આવે એટલે ખ્યાલ આવે કે આ મિલકત પર એકવાર ડિબેન્ચર બહાર પાડી અને ગીરો મૂકેલી છે. આમ કંપની અને ડિબેન્ચર ધારકો વચ્ચે નક્કી કરવામાં આવતી આ શરતોના કરારને ટ્રસ્ટ ડીડ, ટ્રસ્ટ કરાર કે ટ્રસ્ટ ન્યાસ તરીકે ઓળખવામાં આવે છે. આ ત્રણ નામ છે. કરાર તરીકે ઓળખવામાં આવે છે, ટ્રસ્ટ ડીડ તરીકે, કરાર અને ટ્રસ્ટ ન્યાસ તરીકે ઓળખવામાં આવે છે. જે કરાર એટલે સમજૂતી થાય છે બંને વચ્ચે. કંપની અને ડિબેન્ચર ધારકો જે વ્યક્તિઓ કંપનીમાં ડિબેન્ચર ખરીદવા માંગે છે કે ડિબેન્ચર ખરીદી લીધા છે એ રોકાણકર્તાઓ અને કંપની કે જે ડિબેન્ચર બહાર પાડીને દેવું સ્વીકારે આ બંનેની વચ્ચે સમજૂતી કરવામાં આવે છે. બરાબર. કેવી સમજૂતી? કે અમે જે લખેલા નિયમો છે એનું પાલન કરશું. બરાબર. ડિબેન્ચર ધારકોને કેવા નિયમો હોય છે, કેવા અધિકારો હોય છે એનો આપણને ખ્યાલ છે. તો એવા જે પણ કરાર કરવામાં આવે એને આપણે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ તરીકે ઓળખીએ છીએ, ડિબેન્ચર કરાર પણ કહેવાય છે અને ટ્રસ્ટ ન્યાસ તરીકે ઓળખવામાં આવે છે. આગળ જોઈએ કંપનીના ડિબેન્ચર હોલ્ડર્સ જુદી જુદી જગ્યાએ બિન સંગઠિત રીતે વહેંચાયેલા હોય છે. બરાબર. એટલે કોઈ એવું નથી હોતું કે એક જગ્યા હોય બીજા બધા ડિબેન્ચર ધારકો જ રહેતા હોય. ભારતના કોઈ પણ ખૂણે રહી શકતા હોય છે. બરાબર. કોઈ પણ વ્યક્તિઓ ભારતની અંદર જાહેર જનતા છે કે જેની ઉપર 18 વર્ષનું હોય ના આધાર ના હોય અને 80 વગરનું ના હોય એવો માણસ છે ડિબેન્ચર શેર ખરીદી શકે આપણને ખ્યાલ છે. તો દરેક વ્યક્તિ ડિબેન્ચર શેર ખરીદી શકે છે. તો એ ભારતની અંદર ગમે ત્યાં રહી શકે. એવું નથી કે અહીંયા આ જગ્યાએ રહેતા હોય ડિબેન્ચર ખરીદી શકે, બીજા જગ્યાએ રહેતા હોય ના ખરીદી શકે. એટલે આખા ભારતમાં ગમે ત્યાં વિસ્તરાયેલા હોય બિન સંગઠિત રીતે હોય. દરેક બીજાને ખબર નથી હોતી કે મેં ધારો કે કંપનીના ડિબેન્ચર ખરીદ્યા હોય અમારી બાજુવાળા કદાચ ખરીદ્યા અમને ખબર પણ ના હોય કે ખરીદ્યા છે. બધું પેપર ઉપર ચાલતું હોય કે આપણે કંઈ કહીએ નહીં બધાને કે મેં ડિબેન્ચર ખરીદ્યા છે જોવો તો પછી સંગઠન થઈ જાય જે તે શહેરની અંદર. પણ આ લોકો મોટા ભાગે બિન સંગઠિત રીતે હોય છે. આ સંજોગોમાં તેમના હિતનું રક્ષણ કરવા માટે ટ્રસ્ટ ડીડની જોગવાઈઓ પ્રમાણે તેમના પ્રતિનિધિ તરીકે ટ્રસ્ટ ડીડની જે જોગવાઈઓ શું? નિયમો. ટ્રસ્ટ ડીડની જોગવાઈઓ એટલે કે જે રોકાણકર્તાઓ એટલે કે ડિબેન્ચર ધારકો અને કંપની જે દેવું સ્વીકારે છે આ બંને વચ્ચે સમજૂતી થાય. બરાબર. આપણે સામાન્ય જોઈએ કે કોઈ એ વ્યક્તિ છે એ બી પાસેથી 1 વર્ષ માટે ઉછીના નાણાં વ્યાજ કરે. ધારો કે 10% વ્યાજ એટલે વાર્ષિક વ્યાજ 10% એટલે તો એની જવાબદારી શું છે? એ બી પાસેથી નાણાં લીધા બરાબર
બી નાણાં આપે છે અને આ માણસ છે એ દેવું સ્વીકારે. તો સામાન્ય દ્રષ્ટિએ જોવા જઈએ તો શું છે કે ભાઈ એ બી પાસેથી નાણાં ઉછીના લીધા છે, તો એની જવાબદારી શું છે કે એને વર્ષ પૂરું થાય એટલે 10% તરીકે વ્યાજ છે તેને આપવાનું ફરજિયાત છે. કારણ કે એમ વચ્ચે બે વચ્ચે સમજૂતી થાય છે અને એક વર્ષ મારે નાણાં લીધા છે તો એક વર્ષ પછી આ જે નાણાં છે એ પણ પરત કરી દેવા વ્યાજ સહિત એને પરત કરી દેવું. આ એક સામાન્ય સમજૂતી છે. બસ એવી જ સમજૂતી કંપનીમાં જ્યારે ડિબેન્ચર બહાર પાડવામાં આવે છે ત્યારે રોકાણકર્તા અને કંપની વચ્ચે નક્કી કરવામાં આવે છે. બરાબર. અને આપણે સામાન્ય ભાષાની અંદર ડિબેન્ચર ટ્રસ્ટ ડીડનો ગુજરાતીમાં અર્થ થાય છે કરાર. કરાર સમજૂતી. બંને વચ્ચે જે સમજૂતી થઈ હોય એ સમજૂતી પરસ્પર કેવી રીતે કરવી અને એ પ્રમાણે ચાલે એ પ્રમાણેની જે વ્યવસ્થા છે એના પર ડિબેન્ચર ટ્રસ્ટ તરીકે ઓળખીએ છીએ. જોગવાઈ પ્રમાણે તેમના પ્રતિનિધિ તરીકે કેટલીક પ્રતિષ્ઠિત વ્યક્તિઓને ટ્રસ્ટી તરીકે નિમણૂક કરવામાં આવે છે. હવે અહીંયા જે વ્યક્તિને આપણે નિમણૂક છે કેટલીક પ્રતિષ્ઠિત હશે. જાણે મોટાભાગની અહીંયા શું હોય કે જ્યારે ડિબેન્ચર કંપની બહાર પડતી હોય તો 2-5-10 લાખનો વહીવટ ના હોય, મોટાભાગે કરોડો, 2-5-10 કરોડ, 50 કરોડ રૂપિયા જે છે એ કંપની જે ડિબેન્ચર બહાર પાડી એ કંપનીમાં મેળવતી હોય. એટલે આવા સમયે તમે જે ડિબેન્ચર બહાર પાડો છો એમાં ટ્રસ્ટી તરીકે જે વ્યક્તિ રાખવાનો છે એટલે મધ્ય તરીકે જે વ્યક્તિ રાખવાનો છે કે જે ધ્યાન રાખે કે રોકાણકર્તાઓનું જે હિત છે એને પણ કંઈ નુકસાન ન થાય અને કંપનીના હિતનું પણ નુકસાન ન થાય. બરાબર. બંને તરફથી ન્યાય કરી અને જે પણ સમજૂતી થઈ છે એ સમજૂતી અનુસાર અહીંયા આપણે કાર્ય કરવાનું છે. કોણ કરે? કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ એટલે કે પ્રતિનિધિ તરીકે કોઈ રાખવામાં આવે છે. બરાબર. એવો કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય, મોટાભાગની બેંકો અને ઇન્સ્યોરન્સ કંપનીઓ છે એ કામ કરતી હોય વ્યક્તિઓને ટ્રસ્ટી તરીકે નિમણૂક આપવામાં આવે છે જે ડિબેન્ચર ધારકોના વિશાળ સમુદાયનું પ્રતિનિધિત્વ કરે છે. બરાબર. આમના જે પણ હકો અને અધિકારો છે જો એમને ન મળતા હોય, નુકસાન હોય, તકલીફ હોય તો એ રજૂઆત કરે પણ તે ડિબેન્ચર ટ્રસ્ટી હોય. ડિબેન્ચર ટ્રસ્ટી છે એ કંપનીને રજૂઆત કરી અને જે પણ પ્રશ્ન છે એનો ઉકેલ સરળતાથી મેળવી આપે છે. આ ડિબેન્ચર ટ્રસ્ટીઓ ડિબેન્ચર ધારકોનો વિશ્વાસ સંપાદન કરી તટસ્થ રીતે હિતરક્ષણ માટે કાર્ય કરે છે. એમને એવું થવું જોઈએ ડિબેન્ચર ધારકોને એટલે કે રોકાણકર્તાને એવું થવું જોઈએ કે અમે જે ટ્રસ્ટી નિમો છે, અમે જે વ્યક્તિ રાખ્યો છે નિયમો પ્રમાણે કામ કરવા માટે એ તટસ્થ રીતે રહે. એવું નહીં કે કોઈની તરફ ખેંચાઈ જવું, કંપની તરફ ખેંચાવવાનું નથી કે રોકાણકારો તરફ ખેંચાવવાનું નથી. બરાબર. જ્યાં રોકાણકારો સાચા છે, જ્યાં એમના નિયમો એમને લાગુ પડે છે ત્યાં એમના નિયમો એમને સમજાવવાના છે. એમને જે નિયમો પ્રમાણે એમના અધિકાર નથી મળતા તો એ અધિકારો નથી મળતા, અધિકારો આપવા માટે આ વ્યક્તિએ સક્ષમ રહેવાનું. બરાબર. પછી કંપની પાસે નથી ખેંચાવવાનું, કંપની જેમ કે એમ નથી કરવાનું. ગમે ત્યારે કોઈ પણ સામે પ્રશ્ન હોય તો એ સરળતાપૂર્વક જે તેની સામે રજૂઆત કરવાની છે અને ઉકેલ લાવવાની જવાબદારી છે એ આ ડિબેન્ચર ટ્રસ્ટીઓની હોય છે. બરાબર. સામાન્ય રીતે એ પ્રમાણે અહીંયા જે વ્યક્તિ કરે એ પણ આપણે જે સામે સાક્ષી તરીકે રાખી બરાબર. કારણ કે કોઈ સી વ્યક્તિ છે એને આપણે સાક્ષી તરીકે રાખ્યો છે. એનું કામ શું છે કે ભાઈ આજે એક વર્ષ થાય બરાબર એટલે કહેવાનું કે મને પૈસા માટે ઉછીને લીધા હતા પણ હજી મને વ્યાજ પણ નથી આપતો અને નાણાં પણ નથી આપતો. તો સાક્ષી છે ટકો કરશે તે આ નિયમ પ્રમાણે આપણે જે નિયમ થયા સમજૂતી લીધી એ પ્રમાણે તે વ્યક્તિ પાસે નાણાં લીધા છે વ્યાજ પણ આપવું પડશે અને સાથે મૂડી પણ છે એ તારે વર્ષ પૂરું થઈ પરત કરવી પડશે. એટલે પ્રકારની સાક્ષી જેવી ભૂમિકા છે એ આ ડિબેન્ચર ટ્રસ્ટી ડિબેન્ચર જ્યારે કોઈ બહાર પડે છે એવા સમયની ભૂમિકા ભજવતો હોય. અહીંયા સમજૂતી છે. હવે બાજુમાં જે કે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ જે છે એટલે કે ડિબેન્ચરના કરાર છે એની અંદર કઈ કઈ વિગતો મૂકવામાં આવે છે લખવામાં આવે છે. તો જે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડમાં દર્શાવવામાં આવતી વિગતો ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ ફોર્મ નંબર 12 એની અંદર ધ્યાન આપજો. ડિબેન્ચર ટ્રસ્ટ ડીડનું ફોર્મ નંબર 12 છે એની અંદર વિગતો લખવામાં આવી છે. એક વાક્યની અંદર અને વિકલ્પની અંદર આવવાનો પૂછતો હોય છે કે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડના કયા ફોર્મમાં ડિબેન્ચર ટ્રસ્ટ જે જોગવાઈઓ છે એ લખવામાં આવી છે. તો ફોર્મ નંબર 12 વિકલ્પમાં પૂછેલું છે. પ્રમાણે નીચે મુજબ છે. પહેલી જોગવાઈ છે આપણે કે જે કઈ વિગતો મૂકવામાં આવે છે તો કંપનીની પ્રાથમિક વિગતો. હવે આપણે કંપનીની પ્રાથમિક વિગતો શું ખ્યાલ આવે સામાન્ય રીતે તો સૌપ્રથમ પહેલું શું હોય કંપનીનું નામ, એના પછી કંપનીની જે રજિસ્ટર્ડ ઓફિસ હોય એનું સરનામું હોય, કંપની કયા શહેરમાં આવે છે એની વિગતો આપેલી હોય, કંપની કયો ધંધો કરે છે એટલે કંપનીનો ઉદ્દેશ શું છે, એનું ઉત્પાદન કરવાનું કામ છે, સેવા આપવાનું કામ છે કે કયા પ્રકારનું ઉત્પાદન કરે છે, ટેલિકોમ્યુનિકેશનનું કામ છે, ઇલેક્ટ્રિકનું કામ છે, કન્સ્ટ્રક્શનનું કામ છે, કયું કામ છે તો એ પ્રમાણે તમારે એનો ઉદ્દેશ દર્શાવવો પડે અને એના
જવાબદારી છે, એની મૂડી છે, એની સામેની કલમ છે, ટૂંકમાં આપણે જે આવેદનપત્ર ભણીએ છીએ 3.11 ની અંદર બસ એ પ્રાથમિક વિગતો છે. કંપની પહેલા ડિબેન્ચર ટ્રસ્ટી જે આવે છે કરાર એની અંદર લખશે. આ પહેલી વિગત છે. અને પછી ડિબેન્ચર ઇશ્યુની વિગતો. ડિબેન્ચર ઇશ્યુની વિગતો એટલે શું કે તો કંપની કેટલા નાણાં ડિબેન્ચર બહાર પાડી અને મેળવવા માંગે છે. કેટલા નાણાં, સામાન્ય રીતે 1 કરોડ રૂપિયા કે 50 લાખ રૂપિયા, હવે પર્ટિક્યુલર જે પણ રકમ હોય એ રકમ છે એ તમારે લખી હોય. હવે તમે આ પૂરેપૂરી રકમને 10 રૂપિયાનો ડિબેન્ચર બહાર પાડી શકો છો, 100 રૂપિયાનો ડિબેન્ચર બહાર પાડી શકો છો અને 1000 રૂપિયાનો ડિબેન્ચર બહાર પાડી શકો છો. એટલે તમને એવું લાગતું હોય કે 100 રૂપિયાનો ડિબેન્ચર છે એ બરાબર છે, દરેક લોકો એ રીતે ખરીદી કરી શકે, 1000 રૂપિયાનો કદાચ કોઈ ના ખરીદી શકે. એટલે 10 રૂપિયાથી માંડી અને 100 રૂપિયાનો ડિબેન્ચરની ક્ષમતા હોય એની આસપાસ તમારે એને ભાવ રાખવાનો. એટલે એ પણ તમારે દર્શાવવાનું. ત્યાર પછી તમે કેટલા વર્ષ માટે ડિબેન્ચર બહાર પાડ્યા છે, 5 વર્ષ માટે, 10 વર્ષ માટે, 15 વર્ષ માટે કે 20 વર્ષ માટે, જેટલા પણ વર્ષ માટે તમે ડિબેન્ચર બહાર પાડ્યા હોય એની વિગતો લખવાની છે. પછી તમે ડિબેન્ચર પર કેટલું વ્યાજ આપશો એની વિગતો લખવાની છે. તો વાર્ષિક વ્યાજ મોટા ભાગે 9%થી માંડી 12-13% સુધી હોય છે. એવું નથી હોતું કે વધારે વ્યાજ હોય તો કંપની સારી હોય. શક્યતા એ પણ હોય છે કે ક્યારેક રોકાણકારોને આકર્ષવા માટે પણ વ્યાજનો દર ઊંચો રાખવામાં આવે. તો જો વ્યાજનો દર ઊંચો હોય તો ફરજિયાત પ્રમાણે આપણે જોયું પ્રમાણે કે વિજ્ઞાપનપત્ર પહેલાં વાંચી લેવું જોઈએ. કંપનીનું જે વિજ્ઞાપનપત્ર ડિબેન્ચર બહાર પાડવા માટે જે જાહેર જનતાને આમંત્રણ આપતો દસ્તાવેજ એટલે કે વિજ્ઞાપનપત્ર છે એ પહેલાં એકવાર જોઈ લેવું જોઈએ. બરાબર? જો એ જોઈ લીધા પછી એમાં વિગતો આપણને ખ્યાલ આવે, અભ્યાસ કર્યા પછી થાય કે ના આમાં રોકાણ કરવા જેવું છે તો જ એનું રોકાણ કરવાનું, બાકી રોકાણ કરવા જેવું છે નહીં. એટલે જે ડિબેન્ચર ઇસ્યુ કરવામાં આવે છે, ઇસ્યુ એટલે બહાર પાડવા, જે બહાર પાડવામાં આવે છે એની વિગતો કે આટલી કિંમતના ડિબેન્ચર, આટલા ડિબેન્ચર, એક ડિબેન્ચરની આટલી કિંમત, એના પર આટલું વ્યાજ, આ તારીખે પરત કરવાના, એનો પ્રકાર કયો છે, આપણે એવો ભણી ગયા કે ગીરો ડિબેન્ચર છે, પછી સંપૂર્ણ રૂપાંતર ડિબેન્ચર છે, અંશત રૂપાંતર ડિબેન્ચર છે કે પછી બિન રૂપાંતર ડિબેન્ચર. એના જે પ્રકાર છે એ પ્રમાણે એની પણ વિગતો લખવાની. અને પછી વિગત નંબર 3 જામીનગીરી ગીરો મિલકતની વિગત. કંપની મોટાભાગે જે ડિબેન્ચર બહાર પાડે છે તો કંપનીનું ડિબેન્ચર એટલે શું છે, દેવું છે. તો હવે સ્વાભાવિક વસ્તુ છે કે જ્યારે તમે કોઈની પાસેથી નાણાં ઉછીના લો છો, કોઈ નાણાં ઉછીના આપો છો, ત્યારે તમે એની પાસેથી કોઈ મિલકત છે એ તમે ગીરો મૂકશો. બરાબર? એની પાસેથી લઈ લેશો મિલકત, તું નાણાં જ્યારે પરત કર ત્યારે તારે આ મિલકત પાછી આપે. આપણે આ કિસ્સામાં જોઈએ તો ઉદાહરણ તરીકે અહીંયા કોઈ વ્યક્તિએ બહુ નાની કિંમત લઈ આવે, 10,000 રૂપિયા ઉછીના લીધા છે. હવે આટલી કિંમતની અંદર સામાન્ય રીતે જોઈએ તો કોઈ સોનાની કે ચાંદીની વસ્તુ હોય 10,000 ની કિંમતની આસપાસની, એ આ બે વ્યક્તિ જે રાખી લે પછી એ નાણાં આપશે. આ પ્રકારની પ્રવૃત્તિ હોય એટલે અહીંયા જે ગીરો મૂકવાની વાત છે એ મિલકતને ગીરો મૂકવાની જે પણ છે માહિતી, બધી માહિતી આપવાની. કારણ કે કંપનીની બિલ્ડિંગ હોય, કંપનીની બિલ્ડિંગ 5 માળની બિલ્ડિંગ હોય તો 5 માળનો ઓછી બિલ્ડિંગ છે એ આખું ગીરો મૂકી દીધું. અને એ સામે કંપની ડિબેન્ચર બહાર પાડે. હવે જો કંપની પાકીદારી નાણાં પરત ન કરી શકે તો એ 5 માળની બિલ્ડિંગ છે એ ડિબેન્ચર ધારક વેચી અને નાણાં પરત મેળવી છે. એટલે આ પ્રકારની જવાબદારી છે પછી આવે છે કે જામીનગીરી ઉકેલ મુજબની વિગત. બરાબર? કેટલા ચોરસની જમીન છે, કેટલું બાંધકામ છે, કેટલા માળની ઇમારત છે, બરાબર? એની અંદર કેટલી સંપત્તિ છે વગેરે વસ્તુ સંપૂર્ણ એનું માહિતી લખી પછી એને ગીરો પર મૂકવાની. તો એની પણ વિગતો લખવાની. ત્યાર પછી ડિબેન્ચર ટ્રસ્ટીની નિમણૂક અંગેની વિગત. ડિબેન્ચર ટ્રસ્ટી તરીકે કોને રાખવામાં આવ્યો છે એની વિગતો આપવાની. સામાન્ય રીતે પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય એ મોટાભાગની બેંકો છે એ જવાબદારી લેતી હોય ડિબેન્ચર ટ્રસ્ટી તરીકે મધ્યસ્થી આપણે પ્રતિનિધિત્વ કરે છે એની પણ વિગતો લખવાની. પછી જવાબદારી નિભાવવામાં કસૂરની ઘટનાઓ. જવાબદારી નિભાવવામાં કસૂરની ઘટનાઓ એટલે શું? તો સામાન્ય રીતે કંપની જ્યારે ડિબેન્ચર બહાર પાડે છે તો એને નિયમો લખ્યા હોય. બરાબર? અહીં ઉદાહરણ આપું તમને કે 10% વ્યાજ કંપની અર્ધવાર્ષિક ચૂકવશે. અર્ધવાર્ષિક આવો નિયમ કંપની બનાવ્યો છે કે કંપની 10% વ્યાજ તરીકે જે ડિબેન્ચર બહાર પાડી રહી છે એ ડિબેન્ચરનું વ્યાજ છે એ કંપની અર્ધવાર્ષિક ચૂકવશે. અર્ધવાર્ષિક એટલે 10% વ્યાજ છે અને અર્ધવાર્ષિક એટલે વર્ષની અંદર 2 વાર એટલે 6 માસમાં.
વર્ષમાં 2 વાર કંપની જે છે એ ડિબેન્ચર હોલ્ડરોના જે ખાતાની વ્યાજ જમા કરવાનું છે વર્ષમાં 2 વાર કરશે. આવો એક જોગવાઈ છે, નિયમ છે મૂકવામાં આવે છે. ત્યાર પછી એની મિલકત છે એ મિલકતની વાત હોય, બરાબર, ગીરો જે મિલકત છે એની વાત હોય, અને છેલ્લે નાણાં પરત કરવા માટે સામાન્ય નામ છે તો 6 વર્ષ માટે જમા કરાવે તો 6થા વર્ષે કંપની જે છે એ નાણાં પરત કરવી. હવે આ નિયમમાં કશું કરે કંપની એવું હોય 10%ના વ્યાજ દરે ડિબેન્ચર બહાર પાડ્યા છે તો એ અર્ધવાર્ષિક ચૂકવે છે, એના વર્ષે વાર્ષિક ચૂકવણી પડે, બરાબર. તો આ કસૂરની ઘટનાઓ છે અને એની અંદર ભૂલ કરી એવી ઘટના, જે કોઈ એવી ઘટનાઓ બને કે જેવું કાર્ય થાય એમાં કંપનીએ જે નિયમો લખ્યા છે એની અંદર કંપની જે છે એ ભૂલ કરે, બરાબર. જાણી જોઈને કંપની જે છે દેવું ન આપે, વ્યાજ ન ચૂકવે, પાકતી વખતે નાણાં પરત ન કરે વગેરે જે ઘટનાઓ બને, બરાબર, એની પણ શરતો જોગવાઈઓ મૂકવાની છે. જે ઘટનાઓ બને એ ઘટનાઓ. એના પછી નંબર 6 સર્ટિફિકેટ, કંપનીને બંધન કરતા શરતો કે જોગવાઈઓ. અને કંપનીને શું બંધન કરતા શરતો, શું જોગવાઈઓ? તો સામાન્ય રીતે શું કે પાકતી વખતે નાણાં પરત કરવાનું, જે મિલકત ગીરો રાખી છે એના પર કોઈ છેડછાડ કરવી ન જોઈએ. એના પછી આગળ જે વ્યાજ નિશ્ચિત કરી ચૂકવવાનું છે વ્યાજ પણ આપવું જોઈએ. કદાચ સંપૂર્ણ રૂપમાં ડિબેન્ચર હોય અથવા તો અંશતઃ રૂપમાં ડિબેન્ચર હોય તો જ્યારે પાકતી મુદત થાય છે, નાણાં પરત કરવાનો સમય આવે છે ત્યારે નાણાં પરત કરવાનું સંપૂર્ણ નહીં થતું. નાણાં પરત કરવાનું એટલે શું કરવાનું છે? ઇક્વિટી શેર આપવાનો. અને અંશતઃ હોય તો જે ડિબેન્ચર ખરીદાય છે એના અડધા 2 ભાગ પાડી અને અડધા ભાગની અંદર ડિબેન્ચર જે છે નાણાં પરત કરવાના અને બીજો અડધો ભાગ છે એની અંદર તમારે ઇક્વિટી શેર આપવાનો. આ પ્રકારની શરતો હોય એની પણ શરતો જોગવાઈ. અને આ સિવાયની કેટલીક અન્ય બાબતો છે કે ટ્રસ્ટીમાં શરતો ફેરફાર કરવા પછી હવે જે નિયમો લખ્યા હોય ટ્રસ્ટીની અંદર, આ સમજૂતીની અંદર, તો એમાં કોઈ ફેરફાર બરાબર, તો એ ફેરફાર અંગે જેનું માહિતી છે વિગતો કે કંપનીના ડિબેન્ચર ટ્રસ્ટીની અંદર આ ફેરફાર કરવામાં આવ્યો છે અને નવો ફેરફાર આ છે. તો જૂનો જે ફેરફાર છે તે ચેકી અને નવો ફેરફાર છે એ લખવાનો, એની વિગત પણ ત્યાં મૂકવી હોય. પછી આગળ ટ્રસ્ટીની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવા અંગેની જવાબદારી કંપનીની છે, બરાબર. તમે જે ટ્રસ્ટ પે ડીડ કરો છો એટલે કે જે કરાર કરો છો એ એક સ્ટેમ્પ ડ્યુટી હોય, સમજૂતી છે એ તમારે નોંધાવી હોય. જ્યારે તમે સમજૂતી નોંધાવો છો તો એના માટેની એક સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે, એટલે સરકારને રકમ ભરવી પડે, બરાબર. રકમ ભરવાની જવાબદારી કોની છે? પણ કંપનીની જવાબદારી છે. અને છેલ્લે ડિબેન્ચર ધારકોની સભા તથા ફરિયાદ માતાઓ અને તેનું નિરાકરણ વગેરે. એટલે જે કોઈ એની સામે ફરિયાદ હોય કે વાંધો અને એનું કોઈ નિરાકરણ લાવવું હોય તો એની સંપૂર્ણ જે પણ જવાબદારી કે જે પણ વિગતો છે એ પણ તમારે ડિબેન્ચર ટ્રસ્ટની અંદર લખવી. તો આ પ્રશ્ન પણ મોટાભાગે તો પૂછાશે કે ડિબેન્ચર ટ્રસ્ટની અંદર દર્શાવવા માટે કોઈ પણ 3 કે 4 કે 5 વિગતો જણાવો, એ પ્રમાણે. અથવા ડિબેન્ચર ટ્રસ્ટની કે ડિબેન્ચર ટ્રસ્ટની એટલે શું માત્ર સમજાવો, પરંતુ 2 કે 3 ની અંદર પ્રશ્ન પૂછે તો આપ લખી શકો છો. આ પ્રશ્ન પણ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો છે. આ પ્રશ્ન વ્યવસ્થિત ફેરફારની અંદર આપણે લખ્યા છે. આગળનો પ્રશ્ન છે, આ જે આગળનો પ્રશ્ન છે એ પણ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે. અને આમ સામાન્ય રીતે તમે જોવા જાવ તો શેર અને ડિબેન્ચર જે પ્રકારની બે જામીનગીરી હોય, આ જામીનગીરી વચ્ચેના તફાવત અંગેનો આ પ્રશ્ન છે. તો પ્રશ્ન નંબર 6, શેર અને ડિબેન્ચર વચ્ચેનો તફાવત આપો. ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે પરીક્ષાની દ્રષ્ટિએ પણ. અને જેટલો પણ આપણે આગળ અભ્યાસ કરીશું એ પ્રમાણે કોમર્સની અંદર જેટલા આગળ અભ્યાસ કરે છે એના માટે પણ આ પ્રશ્ન ખૂબ જ મહત્વનો છે. તમે સમજૂતી આપણી વચ્ચે હોવી છે કે ખરેખર ડિબેન્ચર અને શેર વચ્ચેનો તફાવત શું પડે છે, બરાબર. ક્યાં એનો ફરક પડે છે, કઈ કઈ જગ્યાએ તફાવત આવેલા છે એની આપણે માહિતી લઈએ. તો પહેલા મુદ્દાની અંદર આપણે પહેલા શેર લીધું છે ત્યાર પછી ડિબેન્ચર લીધું. તો પહેલા મુદ્દાની અંદર આપણે અર્થ જોઈએ તો બંનેના અર્થ છે એ જોઈએ કે જોઈન્ટ સ્ટોક કંપની, જોઈન્ટ સ્ટોક એટલે જે શેર બહાર પડે છે એને જોઈન્ટ સ્ટોક કહેવાય. નાના ટુકડામાં જે વિભાજિત થયેલા શેર છે એને એકત્રિત કરવા માટે જોઈન્ટ સ્ટોક કહેવાય. આ જોઈન્ટ સ્ટોક કંપની પોતાની માલિકીની મૂડીને નાના નાના ભાગોમાં વહેંચે છે. આ દરેક ભાગને શેર કરે છે. આપણે 11મા ધોરણની અંદર શેર વિશેની સંપૂર્ણ સમજૂતી મેળવી છે, બરાબર. અને બાજુમાં જો ડિબેન્ચર તો જોઈન્ટ સ્ટોક કંપની જાહેર જનતા પાસેથી જે રકમ ઉછીની મેળવે એને ડિબેન્ચર કહેવામાં આવે છે, બરાબર. જાહેર જનતા પાસેથી ઉછીની રકમ જે મેળવે છે એની વાત છે, એને ડિબેન્ચર તરીકે ઓળખવામાં આવે છે. આ સામાન્ય વાત છે. ત્યારબાદ જોઈએ તો મૂડીની વાત કરીએ તો શેર એ
કંપનીની માલિકની મૂડી છે, બરાબર, એટલે કે પોતાની મૂડી. તો ભાઈ ઓછી મૂડી નથી, એ પોતાની જે સ્વયં જે લોકો જે માલિકો છે એ મૂડી લાવે એટલે પોતાની મૂડી છે. કોઈ પાસેથી માંગી લાવે તો ઓછીની મૂડી કે ભાઈ તું આપો મને 1 વર્ષ માટે 2 વર્ષ માટે મારે આ કામ કરવું છે, નાના, બરાબર, તો એ બધી ઓછીની મૂડી છે. પછી આપણે જવાબદારી સ્વરૂપે નાણાં પરત કરવાનું ન કરીએ તો પ્રમાણના પ્રશ્નો છે આનો ઉભો થાય તો પણ થઈ શકે છે. તો ડિફેન્ડર એ ઓછીની મૂડી છે, બરાબર, ખ્યાલ આવે આપણને આગળ સામાન્ય વસ્તુ છે. પછી નંબર 3 માં જોઈએ વળતર. આપણે ખ્યાલ છે વળતર તરીકે શું આપવામાં આવે છે? શેર પર વળતર તરીકે ડિવિડન્ડ આપવામાં આવે છે, બરાબર, શેર પર વળતર તરીકે ડિવિડન્ડ આપવામાં આવે છે અને ડિબેન્ચર પર વળતર તરીકે વ્યાજ આપવામાં આવે છે, બરાબર. બંને વચ્ચે આટલો તફાવત છે. ડિબેન્ચર પર વ્યાજ વળતર તરીકે આપવામાં આવે છે અને શેર પર ડિવિડન્ડનો શબ્દ યાદ રાખજો, બરાબર. ડિવિડન્ડ જે છે એ શેર પર મળનારું વળતર છે અને વ્યાજ છે એ ડિબેન્ચર પર મળનારું વળતર છે. જો આપણે રોકાણ કરીએ તો જ્યાં પણ રોકાણ કરતા હોય ત્યાં આપણને વ્યાજ મળે. સામાન્ય રીતે આપણે નાણાં ફિક્સમાં મૂકીએ, ફિક્સ ડિપોઝિટની અંદર 1 વર્ષ માટે કે 2 વર્ષ માટે કે 5-10 વર્ષ માટે, તો એની અંદર એક વ્યાજનો દર હોય. કારણ કે આપણે 1 લાખ રૂપિયા મૂકીએ એટલે 10% વ્યાજ દર મૂકીએ આપણે 1 વર્ષ માટે, તો આપણને પાકતી મુદતે 1,10,000 રૂપિયા ટેક્સ મળશે, બરાબર. 10% દર કહેવાય છે એનું વ્યાજ. એટલે એ પ્રકારે જે વળતર જે આપણને મળે છે એ આપણે અહીંયા વળતર મળે. તો વ્યાજ છે એ ડિબેન્ચર પર આપવામાં આવે છે અને ડિવિડન્ડ છે એ શેર પર મળનારું વળતર છે. આગળનો મુદ્દો છે વળતરનો દર, બરાબર. હા, વળતરનો દર એટલે જે નાણાં મળે છે એનો દર કેવો હોય છે એની વાત છે. તો અહીંયા ડિવિડન્ડનો દર છે એ નિશ્ચિત હોય છે, બરાબર, અનિશ્ચિત હોય છે. ડિવિડન્ડનો જે દર છે એ અનિશ્ચિત રાખવામાં આવે છે, બરાબર. અનિશ્ચિત એટલે નક્કી નહીં, તો ફિક્સ નહીં કે કંપની દર વર્ષે 10% તરીકે ડિવિડન્ડ આપશે કે 12% તરીકે ડિવિડન્ડ આપશે, બરાબર, નક્કી ના કહેવાય છે. કંપનીમાં જે પ્રમાણે નફો થાય અને જો કંપનીમાં નફો વધારે હોય તો કંપની ડિવિડન્ડ વધુ આપે, જો કંપનીમાં ડિવિડન્ડ નફો ન હોય તો કંપની ડિવિડન્ડ ઓછો આપે. કંપનીમાં એકદમ નફો હોય જ નહીં અને ઇક્વિલિબ્રિયમ સિચ્યુએશન થઈ જાય કે સરખી સિચ્યુએશન હોય, નફો પણ ન હોય ખોટ પણ ન હોય તો કંપની ડિવિડન્ડ ન આપે તો પણ ચાલે, બરાબર. એવું કોઈ ફિક્સ નથી કે દર વર્ષે કંપની ડિવિડન્ડ આપવું જ પડશે, બરાબર. એવું કોઈ ફિક્સ કરવામાં આવતું નથી. પણ જે દર છે એ અનિશ્ચિત હોય, બરાબર, નિશ્ચિત હોતો નથી, નક્કી નથી હોતું. તો ચાલે કે વળતરનો દર નક્કી નથી હોતો. હવે બાજુમાં જોઈએ ડિબેન્ચરમાં, તો ડિબેન્ચર પર વ્યાજનો દર નિશ્ચિત હોય છે, બરાબર, ફિક્સ જ હોય છે. જ્યારે તમે ડિબેન્ચર બહાર પાડો તો તમારે જણાવવું પડે કે કંપનીએ 10% તરીકે ડિબેન્ચર બહાર પાડે છે, 9% તરીકે બહાર પાડે છે, 11% તરીકે કે પછી 12%, બરાબર. જ્યારે ડિબેન્ચર કંપની બહાર પાડે ત્યારે આપણે અગાઉના પ્રશ્નમાં જે જોગવાઈ હોય ને એ જોગવાઈમાં એક વિગત હતી, એટલે કે ડિબેન્ચર ટ્રસ્ટમાં લખવામાં આવતી કે દર્શાવવામાં આવતી વિગતની અંદર ડિબેન્ચર ઇશ્યુ કરવા અંગેની વિગત, કે ડિબેન્ચર ઇશ્યુ અંગેની વિગત. તો એની વિગત મને કહે કે કંપની દર વર્ષે 10% તરીકે વ્યાજ છે એ ડિબેન્ચર પર આપશે, તો નિશ્ચિત થઈ ગયું. એકવાર કંપનીએ પોતાની પ્રોમિસરી નોટની અંદર એટલે કે ડિબેન્ચર ઇશ્યુ કરતી વખતે વિજ્ઞાપન પત્રમાં લખ્યું કે કંપની દર વર્ષે 10% તરીકે વ્યાજ ડિબેન્ચર પર આપશે, એટલે કંપનીએ દર વર્ષે 10% તરીકે વ્યાજ ડિબેન્ચર પર આપવું જ પડે, બરાબર. એમાં ચાલે નહીં. જો 9% તરીકે 9 અને 10 કે 12% સો જેટલું પણ નક્કી કરવામાં આવે, જે આંકડો ફિક્સ કરવામાં આવે એ આંકડા પ્રમાણે તમારે વ્યાજ દર ચૂકવવો પડે, બરાબર. એટલે નિશ્ચિત છે, એમ શેરમાં કોઈ નિશ્ચિત હોતું નથી. જો કંપની નફો કરે તો ડિવિડન્ડ મળે, કંપની નફો ઓછો કરે તો ડિવિડન્ડ ન પણ મળે, ખોટ કરે તો પણ ન મળે, બરાબર. અને જો કંપની સારો નફો કરે તો ડિવિડન્ડ દર ઊંચો પણ મળશે, બરાબર. ઘણા બધા એક્ઝામ્પલ છે કે જ્યાં કંપનીએ 2,000 કે 3,000 ડિવિડન્ડ આપેલો છે, એટલે પ્રમાણે જો કંપની નફો કરતી હોય તો આપે, પણ નફો ન કરતી હોય તો ઓછો આપે. પણ આમાં એવું નથી, નફો હોય કે ખોટ હોય ડિબેન્ચર પર વ્યાજ ચૂકવવું જ પડશે, એમાં ચાલશે. હવે આગળ જોઈએ માલિકી. તો શેર હોલ્ડર એ કંપનીનો માલિક છે, બરાબર. સ્વાભાવિક વસ્તુ છે કે કંપનીનો જે માલિક છે, સાચો વ્યક્તિ છે એ કોણ છે? કંપનીનો શેરધારક છે, બરાબર. જે ખરો માલિક કંપની કહેવાય તો એ માલિક તરીકે ઓળખાય. કારણ કે પેઢી આપણે જોઈએ છે તો A, B અને C આ ત્રણે ભેગા થઈ અને ભાગીદારી પેઢી ખોલે છે, તો આ ત્રણેય કંપનીના પેઢીના માલિકો થાય,
આ જે નાના હોય કેવા કહેવાય પોતાના મૂડી જેવા પોતાની મૂડી છે તો માલિકીની મૂડી કહેવાય. ધારો કે કોઈ એક્સ્ટ્રા વ્યક્તિ છે એની પાસેથી 1 લાખ રૂપિયા ઉછીના લે તો કંપનીને આને દેવું આપ્યું છે તો આ કંપનીનો માલિક નથી બનતો બરાબર. માત્ર એ કંપનીમાં આ પેઢીની અંદર નાણાં આપે છે મોટા અને નાણાં આપી અને 1 વર્ષ માટે લીધા છે 2 વર્ષ માટે લીધા છે. હવે આ પેઢી પાસે જેવા પૈસા આવશે ત્યારે જ્ઞાન પૈસા આગળની જવાબદારી પૂરી બરાબર. એનો જે પણ નફો છે એને મળી જાય વ્યાજ સહિત અને નાણાં પણ મળી જાય એટલે એની જવાબદારી પૂર્ણ થઈ બરાબર. આ પ્રકારની જે વ્યવસાય છે એ પણ છે એટલે કે જે માલિકીની મૂડી છે કેવી છે શેર મૂડી છે. હવે જોઈએ બાજુમાં ડિબેન્ચરમાં શું છે. ડિબેન્ચર એટલે કંપનીનો લેણદાર બરાબર કંપનીને દેવું આપે છે. કંપની દેવું આપે છે કંપનીનો લેણદાર બરાબર. આ કીધું પ્રમાણે તો આપણે આમ જોવા જઈએ તો A B અને C ભાગીદારી પેઢી છે એમાં A B અને C ત્રણે મૂડી લાવે ત્રણે માલિકો છે એટલે માલિકની મૂડી છે. તો X વ્યક્તિ જે કંપનીને કે પેઢીને 1 લાખ રૂપિયા ઉછીને આપે છે તો શું થયું એ કંપનીનો લેણદાર છે બરાબર. કંપની માટે એ દેવું છે પેઢી માટે દેવું છે એટલે કંપની માટે પણ એમ અસર થાય. આગળ જોઈએ છઠ્ઠું જોખમ બરાબર. હવે આ જોખમની અંદર શું છે તો શેરમાં જોખમનું પ્રમાણ વધારે છે બરાબર. સામાન્ય જોવા જઈએ તો શેરની અંદર જોખમનું પ્રમાણ છે એનું કારણ એ છે એક તો આપણે અગાઉ જોયું એ પ્રમાણે કે અહીંયા જે ડિવિડન્ડનો દર છે ને એ નિશ્ચિત નથી પહેલી વસ્તુ છે એટલે કે અનિશ્ચિત છે બરાબર. એ કોઈ ફિક્સ રેશિયો નથી એટલે કે અનિશ્ચિત અનિશ્ચિત છે. અર્થ એવો થયો કે કંપની જે પણ શેર બહાર પાડે છે એમાં શેર ખરીદનાર વ્યક્તિઓ છે એને જે વળતર મળે છે એ કોઈ ફિક્સ નથી બરાબર. 5%, 10%, 15%, 20%. જો કંપનીમાં વહીવટ અસરકારક હોય અને કંપની આવક વધારે મેળવે તો નફો પણ વધારે મેળવે તો ડિવિડન્ડ પણ વધારે મેળવે બરાબર. અને જો કંપનીમાં અસરકારક વહીવટ ન હોય અને નફો ઓછો મળે તો કંપની ડિવિડન્ડ પણ ઓછો મળે શેરધારકોને બરાબર. તો ત્યાં જોખમ રહે છે. એ સિવાય કદાચ કંપની જો ખરાબ પરફોર્મન્સ કરતી હોય તો શેર બજારની અંદર એનો જે ભાવ છે એ નીચે આવે બરાબર. ઉદાહરણ તરીકે તમે 1 જાન્યુઆરી 2020 ના રોજ કોઈ કંપનીનો શેર ખરીદ્યો છે એની કિંમત 110 રૂપિયા હોય પણ એ શેર તમે આજે જોવા જાવ કે તમે જુલાઈ મહિનાની વાત કરો તો જુલાઈ 2020 આવતા કદાચ એ શેરની અંદર કોઈ ન હોય તો બધે એવું થાય કે શેરની કિંમત માત્ર 50 રૂપિયા પણ રહી શકે બરાબર. તમે જ્યારે ખરીદ્યા હતા ત્યારે 110 રૂપિયા ભાવ હતો પણ અત્યારે તમે બજારમાં જોશો તો એની કિંમત માત્ર 50 રૂપિયા છે બરાબર. કારણ એ છે કે કંપનીનું પરફોર્મન્સ બરાબર ન હોય કંપનીનું મેનેજમેન્ટ બરાબર ન હોય બરાબર. તો એવા સમયે અહીંયા જે શેરની અંદર જોખમનું પ્રમાણ છે ખૂબ વધારે છે બરાબર. ગમે ત્યારે શેર બજારની અંદર શેરના ભાવ વધી જતા હોય છે ક્યાંક ઘટી પણ જતા હોય છે બરાબર. તો એનું પણ જોખમ મોટું રહેલું છે. અને બીજા નંબરની અંદર ડિવિડન્ડનો તો નક્કી જ નથી મળે તો મળે ન મળે તો કશું જ ના એ પણ પસંદ થઈ શકે. બાજુમાં છે તો ડિબેન્ચરમાં જોખમનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળે છે. શા કારણે આપણે જોઈ ગયા કે કંપની જ્યારે ડિબેન્ચર બહાર પડે છે તેની શરતોમાં કેવી શરતો કે કંપની દર વર્ષે ડિબેન્ચર પર ધારો કે 10% તરીકે વ્યાજ ચૂકવશે બરાબર. તો કંપની ડિબેન્ચર પર વ્યાજ 10% દર વર્ષે ચૂકવી જ દે એમાં પછી કંપની નફો થયો હોય કે ન થયો હોય વ્યાજ તો કંપની આપવું જ પડશે બરાબર. અને બીજી વસ્તુ એ છે કે ધારો કે 5 વર્ષ પર ડિબેન્ચર બહાર પડ્યા હોય તો કંપનીને 5 વર્ષ પછી ડિબેન્ચર બહાર પડ્યા છે એટલે કંપનીએ ફરજિયાત પ્રમાણે 5 વર્ષ પછી વ્યાજ સહિતની રકમ છે એ ડિબેન્ચર હોલ્ડર પરત કરવી જ પડશે બરાબર. એટલે જોખમનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. અને આની અંદર એટલું બધું શેર બજારની અંદર જે પ્રમાણે શેરની લેવલ થાય છે એવી રીતે ડિબેન્ચરની એટલી લેવલ થતી નથી એટલે એના ભાવમાં પણ બહુ વધારે ફેરફાર થતો નથી બરાબર. શેરની અંદર તો લેવલ છે ખૂબ મોટા પ્રમાણમાં થતી હોય એટલે એના ભાવ ક્યારેક આસમાને હોય ક્યારેક સીધા નીચે પણ આવી જતા હોય બરાબર. એટલે ત્યાં જોખમ છે ડિબેન્ચરમાં આવું કોઈ જોખમ જોવા મળતું નથી. આગળ મુદ્દો છે મતાધિકાર બરાબર. તો અહીંયા મતાધિકારનો હક મળે છે બરાબર. જે વ્યક્તિ ઘરનો છે જે વ્યક્તિ પોતાનો છે બરાબર જે કંપનીનો પોતાનો માલિક છે એને સંપૂર્ણ અધિકાર મળે. વહીવટ કરવાનો અધિકાર મળે મત આપવાનો અધિકાર મળે એને કંપનીની અંદર કયો સંચાલક કામ કરશે એને ચૂકવાનો અધિકાર મળે બરાબર. કંપનીમાં કેવા પ્રકારના હિસાબો છે બરાબર. એના વાર્ષિક હિસાબો શું છે એનું પાકો સર્વે શું છે નફાક્ષણ ખાતું શું છે બરાબર વગેરે સંપૂર્ણ હિસાબો જેની પાસે મળે છે કંપની કયું કામ કરે છે વગેરે સંપૂર્ણ માહિતી છે એ આ જે શેરધારકો છે ખરા માલિકો એને સંપૂર્ણ માહિતી મળે છે બરાબર. અને સંપૂર્ણ જે અધિકારો છે મત આપવાનો અધિકાર છે એને મળે છે પણ ડિબેન્ચર ધારકોને મતાધિકારનો હક મળતો
નથી. માત્ર એમને એમના હિત પૂરતા જ અધિકારો આપવામાં આવે છે. ખબર કેવા અધિકારો? જેમ કે નિશ્ચિત દરે, જે નિશ્ચિત વ્યાજે તમે ડિબેન્ચર બહાર પાડ્યા હોય એ નિશ્ચિત વ્યાજે તમારે નિશ્ચિત સમયે જે વ્યાજ છે એ મેળવવાનો અધિકાર છે. પાકતી મુદતે નાણાં પરત મેળવવાનો અધિકાર તમને છે. બરાબર? આવા અમુક અધિકારો મળે છે. એ ઉપરાંત તમે જે ગીરો મૂકેલી મિલકત છે કંપનીને, એની સાથે કોઈ ચેડા ન થાય એ જોવાનો તમારો અધિકાર છે. આનાથી વિશેષ કોઈ ઉપક અધિકારો હોતા નથી. એટલે કંપનીના ડિબેન્ચર ધારકોને મત આપવાનો કોઈ જ હક મળતો નથી. શેરધારકો કંપનીના ખરા માલિક છે, એમને મત આપવાનો, કંપનીમાં સંચાલકો ચૂંટી કાઢવાનો અધિકાર મળે છે. બરાબર? એ છે. બરાબર? આગળ સ્ટેમ્પ ડ્યુટી. બરાબર? સ્ટેમ્પ ડ્યુટી શું છે? સરકાર માટેની એક આવક છે. બરાબર? સરકાર જે આવક ગણે છે ફેરબદલીમાં, શેરની ફેરબદલી હોય છે, આપણે જમીન મકાન ખરીદીએ તો એની ફેરબદલીથી આપણે સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવી પડે છે. તો જે સ્ટેમ્પ ડ્યુટી છે એ પણ આપણે બંનેમાં ચૂકવવી પડે છે. પણ સ્ટેમ્પ ડ્યુટી શેર પર મોટાભાગે ઓછી ચૂકવવામાં આવે છે. શેર પર ચૂકવવામાં આવતી સ્ટેમ્પ ડ્યુટીનું પ્રમાણ છે એ ખૂબ ઓછું છે. એટલે અહીંયા કારણ શું છે કે શેરની ફેરબદલી બહુ બધી થાય. હજારો લાખો લોકો અસર ખરીદી કરતા હોય તો એના પર જે સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવામાં આવે છે એ ખૂબ ઊંચી હોય, નીચી હોય. અને ડિબેન્ચરની ફેરબદલીમાં સ્ટેમ્પ ડ્યુટી વધુ ભરવામાં આવે છે. બરાબર? એટલે વધુ ચૂકવવામાં આવે છે. કારણ છે કે ડિબેન્ચરની ફેરબદલી ઓછી થાય, એનાથી ડિબેન્ચરની ફેરબદલી પરની સ્ટેમ્પ ડ્યુટી વધારે હોય છે. કારણ એ છે કે ગવર્મેન્ટે આનાથી આવક વધુ થાય. બરાબર ને? પહેલામાં શું છે, શેરની અંદર રોજના લાખો અને હજારો લોકો શેર ખરીદતા હોય. બરાબર? એની સામે પ્રમાણની અંદર સ્ટેમ્પ ડ્યુટી છે એનું પ્રમાણ ઓછું રાખવામાં આવે છે. એનું પ્રમાણ ખૂબ વધારે હોય. તો જે ફેરબદલી કરવાનું પ્રમાણ ખૂબ વધારે હોય એટલે ત્યાં જરૂરિયાત વધારે છે. આગળ છે નાણાં પરત મેળવવાનો. તો સામાન્ય વસ્તુ છે કે અહીંયા ઉદાહરણ તમે આપ્યું કે ધારો કે એબીસી આપણે 3 વ્યક્તિઓ ભેગા થઈને પેઢી ખોલે છે ભાગીદારી પેઢી. બરાબર? હવે આ પેઢી ખોલી છે તો અહીંયા ખરા માલિકો જે છે એ મૂડી લાવી અને પેઢી શરૂ કરે. હવે આમના પૈસા એકવાર રોકાઈ ગયા એટલે રોકાઈ. બરાબર? ધારો પાછળ છે ને એને એક્શન તમે આપ્યું છે, આ એક્શન કંપનીને કે પેઢીને 1 લાખ રૂપિયા ઉછીને આપે એક વર્ષ માટે. તો એક વર્ષ પછી નાણાં પરત મળી જવાનું છે. બરાબર? એક વર્ષ પૂરું થશે એટલે આ નાણાં છે આ ભાગીદારી પેઢીને પરત કરી દેશે. ત્યારે તારા આ નાણાં જે એક વર્ષ માટે ઉછીને લીધા હતા એ તને પરત કરી દેવામાં આવે છે વ્યાજ સહિત. તો આમ જોવા જાવ તો કંપનીની અંદર જ્યાં સુધી કાયદેસર રીતે હયાત છે ત્યાં સુધી શેરના નાણાં પરત કરી શકાતા નથી. બરાબર? તમે ફેરબદલી કરી શકો. તમને થાય મારે રોકાણ એ કરવું નથી, બીજી કંપનીમાં કે મારે રોકાણ પાછું લઈ લેવું છે, તો તમે કોઈને ફેરબદલી કરીને શેર વેચી શકો છો. બરાબર? તમે કંપની પાછા આપી શકતા નથી. આ કંપની માત્ર શેર લેવા નથી. બરાબર? તું મને નાણાં પરત કરી દે, એવી રીતે કંપની નાણાં પરત કરશે નહીં. તમને એમ કહેશે કે તમે રાહ જુઓ, જો કોઈ ફેરબદલી કરવા માટે કોઈ વ્યક્તિ આવે તો તમારા શેરમાં એને ફેરબદલી કરી આપીશું, પણ કંપની એ શેર પાછા લઈ અને નાણાં પરત કરશે નહીં. એટલે કંપની જ્યાં સુધી શેરના નાણાં પરત કરી શકતી નથી, કંપની વિસર્જન સમયે સૌથી છેલ્લે મૂડી પરત મેળવવાનો હક મળે છે. બરાબર? બધા જ ચૂકવાઈ જાય એના પછી વિસર્જન થવું એટલે કંપની બંધ કરી દે એવા સમયે સૌથી છેલ્લે મૂડી પરત કરવામાં આવે છે. મૂડી પરત કરવામાં આવે છે. એટલે જે શેરધારક છે એ કેવા છે? કંપનીના ખરા માલિકો છે. બરાબર? એ માલિકની મૂડી છે. એટલે કંપનીના જે પણ દેવાઓ છે, બરાબર, જે પણ વસ્તુ કંપની કોઈ લોકો માંગે છે એ પહેલા દેવાઓ ચૂકતા થઈ જાય પછી કંપનીના જે પણ વ્યક્તિઓ હોય એટલે કે માલિકો હોય છે, શેરધારકો, પછી એને પોતાના નાણાં પરત મળે છે. ત્યાં સુધી મળતા નથી. બાજુમાં જે ડિબેન્ચરના પ્રકાર મુજબ કંપની નાણાં પરત કરી શકે છે. કંપની વિસર્જન સમયે નાણાં પરત મેળવવાનો પ્રથમ હક મળે છે. પહેલા અધિકાર મળતો હોય તો કોને? ડિબેન્ચર ધારકોને. પ્રમાણ આપેલું છે પ્રમાણે ધારો કે ગીરો ડિબેન્ચર પર કંપનીએ કોઈ 5 માળની ઇમારત છે, આ બિલ્ડિંગને કે મકાનને ગીરો તરીકે મૂકેલી છે. તો આ મિલકત જે વેચાશે અને એમાંથી જે પણ નાણાં આવશે એ નાણાં છે એ ડિબેન્ચર ધારકોને પરત કરી ડિબેન્ચરના નાણાં છે પરત કરી દેવામાં આવે. કારણ કે આ મિલકત જે પણ છે એના વેચાણ પર અધિકાર કોનો છે? ડિબેન્ચર હોલ્ડરનો છે. બરાબર? એટલે પાકતી મુદતે નાણાં પરત કરી દેવાના અને જે પણ કંપનીનું વિસર્જન થાય સૌથી પ્રથમ કોઈ મેળવવામાં આવે અધિકાર જે છે એ ડિબેન્ચર હોલ્ડરનો અધિકાર પહેલો છે. એના પછી જે આગળ મિલકત પર બોજ. તો શેર પર મિલકત પર બોજ ઉભો કરવામાં આવતો નથી. એટલે કે મિલકતો પર કોઈ પણ પ્રકારનો બોજ ઉભો કરવામાં આવતો નથી. બરાબર? બોજ ઉભો એટલે ગીરો ઉભો. ક્યારે કોઈ દિવસ એવું ના બને
કે તમે કંપનીના શેર ખરીદો અને સામે કંપની છે એ એના જમીન મકાન કે બિલ્ડિંગ કે પ્રોપર્ટી એવી વસ્તુ જે મિલકત છે એના પર કંપની બોજ ઊભો કરે, બરાબર? અશક્ય વસ્તુ છે. કંપની કોઈ દિવસ મૂડી જે માલિકીની મૂડી છે એના પર કોઈ દિવસ બોજ ઊભો કરતી નથી. બાજુ ડિબેન્ચરમાં જોઈએ તો ડિબેન્ચરમાં મિલકતો પર બોજો ઊભો કરવામાં આવે છે, બરાબર? બોજ એટલે જામીનગીરી મૂકવામાં આવે છે. જામીનગીરી ફરજિયાત પ્રમાણે મૂકવી પડે. જો જામીનગીરી ન મૂકે તો લોકો એવા ડિબેન્ચર ખરીદશે નહીં. બાકી કહેવાય કે એ સુરક્ષિત ના કહેવાય, જોખમી ડિબેન્ચર કહેવાય, બરાબર? નાણાં તમને પરત મળશે તો પણ ખરા અને ન પણ મળે. એના પછી આપણે અંકુશમાં 11મું મુદ્દો શેર હોલ્ડરો કંપનીના વહીવટ પર અંકુશ ધરાવે છે, બરાબર? કારણ કે કંપનીના ખરા માલિક તો કોણ છે? કંપનીના શેર હોલ્ડરો, બરાબર? માલિકીની મૂડી કોણ લાવે છે? કંપનીના શેર હોલ્ડરો. તો આ લોકોને સંપૂર્ણ અધિકાર મળે છે કંપનીના વહીવટ પર, બરાબર? કે કોણ કંપનીનું સંચાલન કરશે, બરાબર? કંપની કેટલું ડિવિડન્ડ લેશે, કેવા પ્રકારના વહીવટ કરશે, બરાબર? ક્યાં કામ કરશે વગેરે વસ્તુ છે એનું સંપૂર્ણ અંકુશ છે એ કોણ ધરાવે છે? કંપનીના ખરા માલિક એટલે શેરધારકો ધરાવે છે. પણ અહીંયા ડિબેન્ચર ધારકો પર એવો મળતો નથી. તો ડિબેન્ચર ધારકો કંપનીના વહીવટ પર અંકુશ ધરાવતા નથી, બરાબર? કોઈ પ્રકારનો અંકુશ કંપનીના ડિબેન્ચર ધારકો કંપની પર નથી, પરંતુ તેમના હિતના રક્ષણ માટે ડિબેન્ચર ટ્રસ્ટીની નિમણૂક કરી શકે છે, બરાબર? ડિબેન્ચર ટ્રસ્ટીઓ જે છે, બરાબર, એની નિમણૂક કરવાની શા માટે? કે જે મિલકત પર કંપનીએ બોજો ઊભો કરી અને ડિબેન્ચર બહાર પાડ્યા છે એની સામે કે એના તરફેણની અંદર કંપની કોઈ પણ પ્રકારની વહીવટ કરે કે કોઈ પણ પ્રકારની તકલીફ ઊભી કરી શકે નહીં. માત્ર એ ધ્યાન રાખવા માટે હું શું કરે? ડિબેન્ચર ટ્રસ્ટીની નિમણૂક કરતી હોય છે, બરાબર? અને છેલ્લે કંપની વિસર્જનની માંગણી. તો કંપનીના શેરધારકો છે એ કંપની વિસર્જનની માંગણી કરી શકતા નથી કે કંપની બંધ કરી દો, બરાબર? એવી માંગણી કરી શકતા નથી. કંપનીના ડિબેન્ચર ધારકો છે એ કંપની વિસર્જનની માંગણી કરી શકે છે. કેવા સંજોગોની અંદર? એવા સંજોગોની અંદર કે કંપની પાકતી મુદતે નાણાં પરત ન કરે તો કંપનીને ફડચામાં લઈ જઈ શકાય, ફડચામાં વિસર્જન મળી શકે. એટલે ડિબેન્ચર ધારક કંપની વિસર્જનની માંગણી કરી શકે છે, બરાબર? નાણાં ન પરત મળે, વ્યાજ નિયમિત ન મળે અથવા મિલકત પર કોઈ ચડ્યા કરે ત્યારે, બરાબર? તો આપણા પ્રશ્નની અંદર ટોટલ 12 મુદ્દાઓ છે એ તફાવતના મુદ્દાઓ છે, બરાબર? આ તફાવતના મુદ્દાઓમાંથી ક્યારેક પણ 2, 3, 4 કે 5 પ્રશ્નો પૂછાય છે, બરાબર? આ પણ જે પ્રશ્ન છે એ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો છે. આપણે વ્યવસ્થિત ફેરબુકની અંદર લખી આપીશું. જય ગુરુદેવ, અસ્તુ.